વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8, વિષય છે ગણિત, જેનું પ્રકરણ નંબર 3 છે ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.3 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 1 થી 9 ભણી ગયા અને દાખલા નંબર 10 પહોંચ્યા છે. બરાબર, તો દાખલા નંબર 10 ની રકમ શું આપી કે નીચેની આકૃતિ જે છે એ સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે તે સમજાવો અને કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે. હવે અહીંયા તમને એક આકૃતિ આપી, આ રહી આકૃતિ. હવે આ આકૃતિની અંદર ચોખ્ખું તમને કહી દીધું કે આ ચતુષ્કોણ જે સમલંબ ચતુષ્કોણ છે, પણ કેવી રીતે છે એ સમજાવવાનું કીધું. બરાબર, આટલી ખબર પડી. આ ચતુષ્કોણ કેવો છે? સમલંબ છે, પણ છે કેવી રીતે એ સમજાવો. અને બીજો પ્રશ્ન એવો કીધો કે કઈ બે બાજુ સમાંતર બાજુ છે, પરસ્પર સમાંતર છે. હવે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે જે ચતુષ્કોણની અંદર બે બાજુઓ સમાંતર હોય અને બીજી બે બાજુઓ છે એ આડીવળી હોય. સમાંતર હોય નહીં કહેવાનો મતલબ, આડીવળી મતલબ એ સમાંતર નથી. બરાબર, તો એને કેવી કહેવાય? કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ. સોરી, કેવો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ. બરાબર, હવે આ આખાની અંદર હાથથી હું વર્ક કરીશ. બરાબર, હાથથી મતલબ કે લખીને આખો દાખલો સમજાવીશ. હવે જો, પહેલી વાત તો આ ચતુષ્કોણ આપ્યો, નામ શું છે? કે એલ એમ અને એન. હવે બે ખૂણાના નામ આપ્યા છે, અહીંયા 80 અને અહીંયા 100. બરાબર, બે બાજુઓ, સોરી, ચાર ખૂણાના નામ, બે ખૂણાઓ તમને આપી દીધા છે. બરાબર, એક છે 100, એક છે 80. એટલે પાસના ખૂણા કેટલા બતાવે? સરવાળો કરો તો 180. તો આ પૂરક બતાવે. શું બતાવે? પૂરક. પણ હવે આની અંદર બે પરસ્પર સમાંતર બાજુ છે. બરાબર, તો સમાંતર બાજુના ખૂણા કેવા હોય? પૂરક હોય, એ પણ આપણને ખબર છે. હવે જો સમાંતર બાજુ કઈ થશે? તો કે આ એન એમ એટલે કે એમ એન બાજુ જે દેખાય આ, અને એની સામે કે એલ આ બાજુ, આ બંને સમાંતર થાય. આને આગળ ગમે ત્યાં સુધી લંબાવો, આને આગળ ગમે ત્યાં સુધી લંબાવો, વચ્ચે ક્યાંય ભેગી થતી નથી, ટચ થવાની નથી. બરાબર, એટલે આ બંને કે એલ અને એમ એન સમાંતર બાજુ થશે. એ જ રીતે આ છે એન કે અને એમ એલ, એ સમાંતર કહેવાય નહીં, કારણ કે આ આમ જશે, આમ જશે, આગળ ગમે ત્યાં વચ્ચેનો ગાળો સરખો રહેતો નથી. આ આમ દૂર જતી રહેશે, આમ દૂર જતી રહેશે. બરાબર, વચ્ચે ગેપ કેવો રહે છે? બદલાઈ જશે. બરાબર, એટલે કે વચ્ચેનો ગાળો સામે સરખો રહે. બરાબર, તો એને સમાંતર બાજુ કહેવાય. બરાબર, તો સમાંતર બાજુ દેખાઈ ગઈ. તો કે એન એમ અને કે એલ. હવે અહીંયા એક પ્રશ્નનો જવાબ તો તમને મળી ગયો કે કઈ બે બાજુ પરસ્પર સમાંતર છે. તો અહીંયા એક જવાબ મળી ગયો પહેલો, કે એન એમ સમાંતર કે એલ. આ બંને બાજુ કેવી છે? સમાંતર. બરાબર, તો અહીં લખવું લખી શકાય કે આપેલ બંને બાજુ, આપેલ બંને બાજુ પરસ્પર સમાંતર છે. બરાબર, તો આ એક પ્રશ્નનો જવાબ મને મળી ગયો. કઈ બે બાજુ સમાંતર છે? તો એન એમ અને કે એલ, આ બંને બાજુ કેવી છે? સમાંતર. હવે એક પ્રશ્નનો જવાબ બાકી રહ્યો કે સમલંબ ચતુષ્કોણ છે પણ કેવી રીતે છે સમજાવો. તો મને એટલી ખબર છે કે સમલંબ ચતુષ્કોણ હોય તો એની એક બાજુ જે હોય એ કેવી હોય? પરસ્પર સમાંતર હોય. હવે આગળ લખીએ, પહેલાનો જવાબ મેળવીએ, સમલંબ ચતુષ્કોણ કેવી રીતે છે એનો. બરાબર, તો અહીંયા ચતુષ્કોણ તમને આપ્યું, ચતુષ્કોણ કે એલ એમ એન માં ખૂણો એલ આપી દીધો. કેટલો ખૂણો? એલ બરાબર 80 અંશ અને ખૂણો એમ બરાબર 100. બરાબર, હવે જો આ સમાંતર બાજુનો એક ખૂણો અને આ સમાંતર બાજુનો એક ખૂણો એ હંમેશા કેવા થાય? પરસ્પર પૂરક છે. કેવા થશે? પૂરક. કારણ શું? સમાંતર બાજુના ખૂણા છે. ખૂણા કેવા છે? સમાંતર બાજુના, એટલા માટે. બરાબર, હવે એના માટે તમે શું લખી શકો? ખૂણો એલ વત્તા ખૂણો એમ બરાબર 180 થાય. તો કે આ 100, આ 80 અને આ 100, 180 થાય. કારણ લખીએ
કે સમાંતર બાજુના પાસેના ખૂણા, સમાંતર બાજુના કેવા ખૂણા છે? પાસેના ખૂણા. પરંતુ હવે આ જો આનો થોડું ઇરેઝ કરી નાખું. હવે આપણને એટલી ખબર છે કે સમાંતર બાજુના જો પાસેના ખૂણા કેવા થાય? પૂરક થાય. તો હવે આ 80 હોય તો એની બાજુવાળો 100 ના થવો જોઈએ, કેમ કે આ પાસેનો જ થયો ને. કેટલો થવો જોઈએ? 100. પણ એ 100 થાય નહીં. એટલી તો ખબર પડે કે આ આમ હોય એકદમ તો આ કાટખૂણો બને. તો અહીંથી આ આમ જાય છે તો આ તો ઉપરથી નાનો ખૂણો થાય, કાટખૂણો થાય નહીં. ખબર પડી? કેવો થાય? નાનો થાય. તો ઓલરેડી આ 100 કરતાં પણ કેવો છે? નાનો. એટલે આપણે એવું વિચારીએ કદાચ આ છે 50 નો હશે, એવું વિચારીએ. બરાબર. તો આ પાસેના ખૂણા થાય તો કેવા થાય? આ પ્લસ કરો તો શું થાય? સરવાળો 180 થાય નહીં. કારણ શું થશે? તો અહીંયા લખી શકાય કે અહીં ખૂણો K તથા ખૂણો L જે પાસે હોવાથી પણ પૂરક થતા નથી. એ જ પ્રમાણે ઉપર પણ આ 100 છે તો આ જે છે કેટલો થાય? વધી જાય. 100 કરતાં વધી જાય. 120, 150 આજુબાજુ તમને જોવા મળે. બરાબર. 150 આજુબાજુ જોવા મળે. તો આપણે આશરે મૂલ્ય લખું છું 150 એટલે. બરાબર. પૂરક થતા નથી. તે જ પ્રમાણે ખૂણો N તથા ખૂણો M પણ પાસે હોવાથી પૂરક થતા નથી. એટલે કહી શકાય કે આમ આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ નહીં પણ કેવો છે? સમલંબ ચતુષ્કોણ છે. બરાબર. ખબર પડી? એટલા માટે કહી શકાય. બરાબર. અંતઃસમુખ કોણ રીતે કરો તો પણ થઈ શકે. બરાબર. આ રીતે ગણતરી કરો. આની અંદર જો કોઈ ગણતરી નથી, ખાલી લખવાનું છે. ગણતરી કોઈ છે નહીં, ખાલી આ રીતે લખવાનું છે. બરાબર. તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. બરાબર. જો આ જે છે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો અને લખી શકો છો. કમ્પ્લીટ. ડન. ઓકે. તો અહીંયા આ દાખલો પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.